આજે આપણી ઘરે આવવાના છે મહેમાન. જાંબુ બની ગયા બહુ મસ્ત. માને એક ખાધું તું હે ને માનું. અહીંયા ભાજીનું છે ને એક કુકર બફાઈ ગયું છે, હજી બે બફાઈ છે. ભાજી બનાવવાળા જે અલગ છે. તમને હે ને જો આ હિનાબેન છે અને આ દ્રષ્ટિબેન. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો ચાલો જો આજે આપણે છે ને કામ બધું કરીને ફ્રી થઈ ગઈ છું અને બનાવવાના છે ગુલાબજાંબુ. તો આજે આપણી ઘરે આવવાના છે મહેમાન એટલે કે બધા ફ્રેન્ડ્સ. તો અમારું ગુજરાતી જે ગ્રુપ છે એ જ બધા આવવાના છે. તો આપણે ચાલો બનાવવાના છે ગુલાબજાંબુ. તો ગુલાબજાંબુ બનાવી લઈએ. અહીંયા ગરમ ઘી જો સરસ થાય. ગરમ ઘી હોય ને તો મસ્ત બની જાય. 200 રૂપિયા ગણી કિલો ખાંડ. તો ગાઈઝ અહીંયા ગુલાબજાંબુ બનીને થઈ ગયા છે તૈયાર. જો મસ્ત એવા. ચાલો કોને કોને ખાવાનું મન થઈ ગયું આવી જાજો ખાવા માટે. અને અહીંયા અમે હવે બેસીએ છીએ લસણ ફોલવા માટે. અને માન્યાને જો ખુશ બેનું કામ કરે છે. અને અહીંયા મારે આ મિલેટ વઘારવાના છે તો હું મિલેટ વઘારી લઉં પહેલાં. પછી અહીંયા હું પહોંચી ગઈ છું સ્કૂલે મિશ્રીને લેવા માટે. આજે માન્યા તો ઘરે જ હતી. તો મીસુ આવીને સીધું જાંબુ ખાધું. મીસુ કેવું લાગ્યું? બહુ મસ્ત. માન્યા એક ખાધું તું હે ને માનું. અને અહીંયા જો મિલેટની આપણી ખીચડી બનીને થઈ ગઈ છે રેડી. ચાલો પહેલાં જમી લઈ ફટાફટ. અને અહીંયા છે ને જો લસણ મેં પલાળ્યું હતું ફોલવા માટે. તો જલ્દી જલ્દી છે ને ફોલાઈ જાય. તો આ તો બધાને તમારે ટ્રીક અપનાવી હોય ને તો અપનાવજો. કે અહીંયા લસણ મેં આમાં પલાળી દીધું હતું, ફટાફટ કળિયું નીકળી ગઈ પછી. ચાલો ગઈશ જો વાગી ગયા છે 4:30 અને ફ્રી થઈને જરાક વાર બસ થોડીક વાર આડી પડી હતી. અને હવે બધું કટ કરવાનું ચાલુ કરી દઈએ. ચાલો તો પાવભાજી બનાવવાની તો બાફી લઈ. 4:30 વાગ્યા છે એટલે ધીમે ધીમે ચાલુ કરી એટલે પછી. અને કાલની ભાજીઓ હજી પાલક ને મેથી ને ધાણા ભાજી પડી છે ને પહેલાં તો એ સાફ કરી લઉં, પછી બધું કટિંગ ચોપિંગ કરવાનું ચાલુ કરીએ. અહીંયા છે ને જો કોબી ને ફ્લાવર બંને મેં ગરમ પાણીમાં ઉકળવા રાખ્યા છે. પછી આ પાણી કાઢી અને પછી હું બાફવા મૂકીશ એટલે જે કંઈ દવા જેવું હોય નીકળી જાય. ને અહીંયા મેં જો પથારો કર્યો છે, શાકભાજી બધું કટ કરી છે. ને અહીંયા માન્યાને ખુશ તો એનું જ કામ કરે છે. શાક સુધારવા બેઠા. ચાલો જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે કિચનમાં. અહીંયા ભાજીનું છે ને એક કુકર બફાઈ ગયું છે, હજી બે બફાઈ છે. અહીંયા ગ્રેવી માટે તૈયાર થઈ ગયું છે. અહીં લસણની ચટણી બનાવવાની છે અને આ ડુંગળી ખાવા માટે કાપવાની છે. દ્રષ્ટિ કે શું કહેવાય આ કે આટલું બધું કેવું નિશાન કે ઘરમાં એટલી બે હવે તો ગાઈઝ અહીંયા જો વઘારવાનું ચાલુ કરી લીધું છે. તો છે ને તેલ મૂકીને પછી આપણે પાઉંભાજી અને ગરમ મસાલાનું ઘોળ તૈયાર કર્યો તો એ નાખીને લસણવાળી ચટણી નાખી છે. પછી ડુંગળી નાખીને સેજ સાતળી નાખ્યું. હવે થોડાક કેપ્સિકમને પછી હવે આપણે નાખશું ટમેટાની પ્યુરી. તો અહીંયા ટમેટાની પ્યુરી નાખી દીધી છે. તો અહીંયા મેં રેસીપી તમને બતાવી દીધી છે કેમ કે ફૂલ રેસીપી લેવાનો છે ને ટાઈમ નહોતો મળ્યો. તો અહીંયા આપણે આ બધું સરસથી ચડી જાય. હવે ટમેટા નાખી દીધા છે, થોડીક વાર આને ચડવા દઈએ. અને મીઠું નાખી દીધું છે એટલે જલ્દીથી ચડી જાય. તો અહીંયા જો એ બધું ચડી ગયું ને પછી બાફેલી જે ભાજી હતી એ નાખી દીધી છે. તો એ વિડીયો લેવાનો પણ રહી ગયો છે. તો અહીંયા શોર્ટમાં તમને બતાવી દીધું છે. ભાજી બનાવવાળા જે અલગ છે, નવા આવ્યા છે. જો વિડીયો તમને હે ને જો આ હિનાબેન છે અને આ દ્રષ્ટિબેન અને આ હર્ષિદાબેન અને પ્રફુલ્લાબેન હજી એક આવશે એટલે બધા ઓળખે. અરે નો ફોન કર્યો એને કોઈ? તો ગાઈઝ અહીંયા જો સલાડ, લસણવાળી ચટણી, ભાજી બધું જ રેડી થઈ ગયું છે. પાઉં શેકવાના બાકી છે. ને અહીંયા બધાને બેસાડી દીધા. ધીમે ધીમે પાઉં શેકવા માંડી એટલે ગરમા ગરમ બધા ખાતા જશે. હેલો
તો ગાઈઝ અમે બધા જમી અને ફ્રી થઈ ગયા અને આવી ગયા છીએ નીચે ગાર્ડનમાં બેસવા માટે. હજી 10 જ વાગ્યા છે. બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તો હવે પવનને માણીએ, બેસીએ અને મજા કરીએ. અને 2 કલાક બેઠા પછી હવે આવી ગયો છે ઘરે જવાનો ટાઈમ. તો અહીંયા અમે છે ને આટલા લોકો વૈધા છીએ છેલ્લે હવે. અને કાલનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. કાલે સન્ડે છે તો શું કરવું એમ. આજે હતો સેટરડે, કાલે સન્ડે છે તો જોઈએ હવે કાલનો સન્ડે કેવો જાય છે. તો આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ બધાને, જય શ્રી કૃષ્ણ.